વિવિધ કામોના લોકાર્પણ થવાના છે. તે પૈકી ખાસ મહત્વનું આપણા માટે એ છે કે લગભગ 6 કરોડ જેટલા જે નવો વિસ્તાર કે જે મારા મંતવ્ય પ્રમાણે 20-25 વર્ષ થયા જે વિસ્તાર ધોરાજી નગરપાલિકામાં જ હતો અને ધોરાજી નગરપાલિકા ધોરાજીના જ લોકો કહેવાય, પરંતુ એ લોકો એ ગ્રામ્ય વિસ્તારમાં જોડાયેલા હતા અને એ વર્ષો જૂનો પ્રશ્ન છે. એ પ્રશ્ન આ 2023 એન્ડમાં આપણે પૂરો થયો અને એ વિસ્તાર કે ચાપાતર વિસ્તાર કહેવાય છે, ગણેશપરા એ આપણામાં રહ્યો. ત્યાં કોઈ પણ થતા વિકાસ થયેલા નહોતા. ત્યાં 6 કરોડ જેટલા કામો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે. તે પૈકી સ્ટ્રીટ લાઇટ, સીસી રોડ, પીવાના પાણીની લાઈનો વગેરે કામો પૂરા થયા છે અને હજી અન્ય કામો પણ ત્યાં ચાલુ છે. એ સિવાય આપણા નગરપાલિકાને આપણે ધોરાજીની અંદર આપણે જાણીએ છીએ નાના છેવાડાના માણસો, ગરીબ માણસો ને મેડિકલની સુવિધા થાય એના માટે નવી એમ્બ્યુલન્સ આપણા માંડવિયા સાહેબ આપણા સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી આપણે નવી સુવિધા એમ્બ્યુલન્સની આજે ફાળવણી થઈ છે અને આજે એનું લોકાર્પણ આપણા સાહેબના હાથે થવાનું છે. આ સિવાય નગરપાલિકાને કેટલાક સાધનોની જરૂર છે. મને ખબર છે કે આપણા ચીફ ઓફિસર હોય કે આપણા નગરપાલિકાના સભ્યો કે પ્રમુખ કે હોદ્દેદારો અવારનવાર ફોન કરે, અહીંયા કૌશિકભાઈનો ફોન આવે કે આપણે ઉપલેટાથી કે જામજોતરથી જેન્ટિંગ મશીન મંગાવવું પડે એમ છે, ગટર સાફ કરવાની છે. એની જગ્યાએ નવું જેન્ટિંગ મશીન આજે આપણે મળી ગયું છે. 1 કરોડ ને 80 લાખ જેટલા નવા સાધનો નગરપાલિકાના આજે ઉપલબ્ધ થવાના છે. તો આ એક આપણા માટે એક આનંદનો વિષય. તો આ સુંદર દિવસે મારે એક વાત એ કહેવી છે સાહેબ, આપણે અત્યાર સુધીમાં 2023 જાન્યુઆરી પછી નગરપાલિકામાં ચીફ ઓફિસર હસ્તક અને ત્યાર પછી જે કંઈ આપણા કાર્યકર્તાઓ જવાબદારી સંભાળતા હતા એમના સાથે રાખીને અહીંયા લગભગ 110 કરોડના કામો વિકાસના થયા અને ધોરાજી ધીમે ધીમે હજી એ પૈકીના દરેક કામો પૂર્ણ નથી થયા. હજી કેટલાક કામો પાઇપલાઇનમાં છે, જીયુટીસીના કામો પણ છે કે પાઇપલાઇનમાં છે. જ્યારે આ કામો પૂર્ણ થશે ત્યારે મોટે ભાગે ધોરાજીની સુવિધાઓ પૂર્ણ થશે. તો આ વિવિધ જે વિકાસના કામો આ નગરપાલિકાના ટીમના નેતૃત્વમાં અને સંગઠનના આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. એ માટે આજે આ તકે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા. જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. ભવિષ્યની અંદર પણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો ચાલુ રહેશે. વર્તમાન સમયની અંદર ધોરાજી નગરના કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી વ્હીકલ યાની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની વાત કરી. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કમ કરવાની વાત કરી છે. જ્યારે વેસ્ટ એશિયા ક્રાઇસિસને લઈને મોદીજીએ દેશના નાગરિકોને જે સંદેશ આપ્યો છે, સંદેશને આગળ વધારતા ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે
એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન પાઠવું છું.